तो जय माताजी मित्रों, स्वागत है तमारू આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। આગળ તમે જે ડેમોની અંદર ટેટસ જો તેવો ટેટસ તમારે બનાવવો તો વિડિયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોવાનો રહેશે। અને આપણી YouTube ચેનલની અંદર તમે પહેલી વખત આવેલા હોય મિત્રો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, વિડિયોને એક લાઈક કરી દેજો અને બને એટલો શેર કરતા રહેજો। બાજુમાં આપેલો બેલનું આઇકન છે તેને પણ દબાવી દેજો અને તેની નોટિફિકેશન છે તે ઓલ ઉપર સેટ કરી દેજો મિત્રો, જેથી કરીને આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ ત્યારે તમારા સુધી નોટિફિકેશન પહોંચે અને તમે આપણો પહેલા વિડીયો જોઈ શકો। આપણે વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો અચૂકથી જોઈન કરી લેજો। ફૂલ ડેમો ટેટસ આપણી ટેલિગ્રામ ચેનલની અંદર આપેલું છે અને વિડીયોનું મટીરિયલ આપણે ડિસ્ક્રિપ્શનની અંદર ફૂલ પ્રોજેક્ટ સાથે આપેલું છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરીને આ રીતનું ટેટસ છે તે બનાવી શકો છો। વધારે સમય બગાડતા નથી મિત્રો, જે વિડીયોનું એડિટિંગ છે તે આપણે શરૂ કરી દેશે। સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશન છે તે ઓપન કરી લેવાનું છે। ઓપન કર્યા બાદ ડિસ્ક્રિપ્શનની અંદર ફૂલ પ્રોજેક્ટ આપેલું છે, આ ફૂલ પ્રોજેક્ટ તમારે ડાઉનલોડ કરીને ઓપન કરી દેવાનું છે। જેવો તમે ઓપન કરશો એટલે આ રીતનું તમને જોવા મળી જશે। કશું કરવાનું નથી મિત્રો, નીચે આપણા એક ગ્રુપ આપે છે, ગ્રુપની અંદર ફોટો ચેન્જ કરવાનો છે, તો આ ગ્રુપ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ એડિટ ગ્રુપની અંદર જતું રહેશે। નીચે એડિટ ગ્રુપની અંદર જઈને અહીંયાથી તમારે જે કંઈ તમારો ફોટો હોય તેને એડ કરવાનો રહેશે। નીચે આપેલું પ્લસનું આઇકન છે તેના પર ક્લિક કરી દેવાનું છે। અહીંયાથી મીડિયા પર આવી જવાનું છે। મીડિયા પર આવીને અહીંયાથી તમારે જે કંઈ ફોટો તમારો આ રીતનો હોય તેને એડ કરી લેવાનો છે। એડ કર્યા બધા ફોટાને આ જે આપણે અહીંયાથી જે હાર્ટ દિલ છે તેના લેવલે લાવી દેવાનું છે। તો આ ફોટો તમે એડ કર્યો તેના પર ક્લિક કરી દેવાનું છે। બીજા નંબરનું ઓપ્શન નીચે દેખાય તેના પર ક્લિક કરીને આ રીતે લાવી દેવાનું છે। સાઈડમાં 3 લાઈન આપી છે તેના પર ક્લિક કરીને આ રીતે નીચે ફોટાને લાવી દેવાનું છે અને નીચેવાળો ફોટો છે તેને ડિલીટ કરી દેવાનો છે। ડિલીટ કર્યા બાદ આ તમે ફોટો એડ કર્યો છે તેના પર ક્લિક કરીને મૂવ ઓન ટ્રાન્સફર છે નીચે આપેલું તેના પર ક્લિક કરીને ફોટોને તમારે આ રીતે બરાબર ફેસ પ્રમાણે સેટ કરી લેવાનો છે। તો આ રીતે તમારો ફોટો છે સેટ કરી લેવાનો છે। ફોટો તમારો સેટ થઈ જાય એટલે તમારો ટેટસ બનીને રેડી થઈ જશે। તો અહીંયાથી તમે જોઈ શકો છો કે તમારો ટેટસ છે માત્ર 1 થી 2 સેકન્ડની અંદર તૈયાર થઈ જશે ફોટો ચેન્જ કરીને। હવે તમારે ટેટસને સેવ કરવાનું રહેશે, તો શેરનું આઇકન આપ્યું છે મિત્રો, શેરના આઇકન પર ક્લિક કરી દેવાનું છે। અહીંયા ક્લિક કરીને એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે વિડીયો એક્સપોર્ટ થવાનું શરૂ થઈ જશે અને તમારા ગેલેરીની અંદર આવી જશે। તો વિડીયો તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો। નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો, ત્યાં સુધી જય માતાજી।